કેરી વેચવામાં આવે છે બમરાટે બોલવે છે મોઢે પ્રસાદી જે કેળાની વિતરણ કરવામાં આવે છે ભાઈ જો ડીશ પણ લઈ લીધી છે કેટલી લીધી બોલપે બે 5 પૂરી લીધી છે 5 બેન કે પેટ ભરીને ખાવાનું કેમ જય માતાજી મિત્રો જય અંબે માં અને અત્યારે બપોરના 2 વાગી ગયા છે અને અમે થોડો બધો નાસ્તો જે પાણીપુરીનો કર્યો હતો શું કેવું તો પાણીપુરી ખાવાનું તો એકદમ મજા આવી પણ થોડાક આગળ આવેલા ને તો અહીંયા કઈ પેલો ભાઈ સોટી ઊભી કરી આમ જો આઈ પાવ આઈ નજીક આવો જો આ ભાઈ 2 બનાવી 1 ને 2 અડધા કામ મળી ગયેલી છે જો આમ આ શું કામ તમે બનાવો મોજ કરવા આ પણ કયું કારણ હું આની પાછળ મોજ કરો ચલાય મસ્તી એમ ક્યાંથી આવો તમે મહીસાગર માં કોઈ થાય ને પાણી લાઈને ઈવડું કેટલી રોટી આ રીતનું છે આ ભાઈ ની મોજ આવી ગઈ લે જો જો થઈ ડેડે હા વાકી વળી ગઈ છે જો પાછી વાકે ઓલા ભાઈ પાછી તો મિત્રો એ ચોટલી કઈ રીતે બનાવવામાં આવે છે એ તમને હું બતાવું છું તમે જોવો તો આંખે પાટા બંધ દીધા ભાઈ હું જ્યું ભાઈ બંધ એટલું હેંડા ને વાતરી બધું ફૂલી જાય એટલું માણા રોડ એકલો માણા જ આ એવું લાગે કે આવડા વિડિયો સ્પેશિયલ રોકેટ માટે જ બનાવે છે રોકેટ કે અહીંયા વિડિયો ઉતારવો હોય તો આ રીતે ગમે ફોજર બોમ્બ માંદો ને પામ હરી જ જાય અને તમે જુઓ હું પછી જોવાનું આ બધું પબ્લિક દેખાડવું નતું એટલું બધું માણા હે ને જોવો તો પરિક્રમા હોય ને તો એમ તો ડુંગરા ને એવું બધું હાલવાનું હોય આમાં તો રોડમાંથી હાલવામાં બહુ તકલીફ થાય આ શ્રદ્ધાળુઓને ખાસ કરી આમ તો ધન્યવાદ આપવો પડે અને આ બધું તો હે ને માતાજીની શ્રદ્ધાના આસ્થા પ્રમાણે હાલે માતાજીને જે સંત છે અને એની યાત્રામાં જતા હોય તો એને સરસ મજાના યુટ્યુબના અંદર ચેનલની અંદર સોશિયલ ઉપર વ્લોગમાં આવે છે આ બધા આપણે યાર વ્લોગ મિત્રો છે તો એની ચેનલમાં તમે જઈને વિઝિટ કરજો આમાં તો તમને ખાલી મોજ કરવા માટે અને તમને મજા આવે એ માટે અલગથી વિડીયો બનાવી રહ્યો છે બાકી બધા અલગ બધાની વ્લોગની ચેનલ છે ટ્રેક્ટર ને સોંગ ને અને મિત્રો અમે અંબાજી જવા માટે 2 દિવસ તો નીકળ્યા ને હજી સુધી પહોંચી ગયા ના વસાડા કઈક સારું આવે અત્યારે પાણીપુરી કાંઈ પકડાટી બોલાય છે પછી હવે થોડુંક આગળ આવશું નાવી કેમ ભાવ એમ ઉતરતા અમે ક્યારે અંબાજી માના દર્શન સુધી પહોંચીને એનું કોઈ નક્કી ન ત્યાં સુધી વસાડા આવી મોજ કરવાની છે અને અને ભૂખ લાગે અત્યારે 2 વાગવા આવ્યા ને પાણીપુરી ખાધી એટલે ઓછી લાગી તો કાંઈક આગળ જઈને વ્યવસ્થા કરશું જો સોંગ આવે જો રથ આવી ગયો છે માતાજીનો મિત્રો આપણા એક દિવસનું 50-55 કિલોમીટર આ સંઘવાળા કાપતા હોય છે આપણે આંખ બંધ કરીને ખોલીને આખો રથ ફટાક છે નીકળી જાય આપણે એની હારે હાલી ન શકી અને એ બધો દૂરથી આવતો એટલે એને પ્રેક્ટિસ પડી ગયો 50-55 કિલોમીટર એ લોકો કાપતા હોય છે અને હજી અહીંથી 40 કિલોમીટર અંતરે અંબાજી આવેલું છે તો એ સંઘ અત્યારે ત્યાં પહોંચવા જઈ રહ્યો છે એ હાન થાય 50 કિલોમીટર કેમ કાપે એ ખબર ન પડે આપણને બમરાટી બોલવે જાય હેંડે બહુ હેંડે જાય બહુ રથને માતાજીની આ બધી શક્તિ છે અને એમ કહેવાય કે રથને પકડી રાખે તેના અલગ પ્રકારનો હોશ અલગ પ્રકારની તાકાત આવી જાય છે આપણે જોઈ રહ્યા છીએ ફટાફટ જાય અને આ બે જો મોબાઈલ માંથી બહાર નીકળતા ઉભી રાખો એટલે મેં સડી જ જાય કોઈ ટ્રેક્ટર ઊભું રાખે તો થાય અમારી વાટે છે કે તમે વાહન ઊભું રાખો તોય કે અમે સડીએ તો પાછા કે ખાલી શોટ ની વળતો તો ના રીલ બનાવે પછી પાછા કે એડિટિંગ કરે પછી બસ ઇન્સ્ટાગ્રામ માં ચડાવે બસ સોટલી ચેનલ ની સોટલી ખેતો થતી નથી ખાસ કરી વિઝિટ કરજો ગોજો સંજય માં આ વિડિયો ના માધ્યમથી આગળ લાવજો બરોબર ને બરોબર છે ઇન્સ્ટાગ્રામ માં નાખીએ ફેસબુક માં નાખીએ કેટલા ટાટિયા જોવાય ગોટલા થઈ ગયા કાલ હાલે જમવા માટે કેટલા કિલોમીટર હાલે 11 થી 12 કિલોમીટર જમવા માટે જાય રોટલી ચપાતી જોઈ તો બાપુથી તો સવાણી નહીં બાપુ ખીચડી કઢી ખાવું જોઈએ કોઈ આવી બધી મહેનત લાગે ખાસ કરી જોઈજો ત્રણ ટ્રેક્ટર આવ્યા પકડો એક આજુ તો ઊભું રહે ને આગળ સેવા કેમ ચડો ચડી જાઓ નહીં એ નહીં જાય બકાઈ જવા જો
એલા નો મેળ આવ્યો, આખું ટ્રેક્ટર ભરેલું હતું તોય ના નો પાડી કા એકલા વાસણના શ્યામો નતા ભાઈ વાસણ હા ભાઈ ને કયો ઓ એમ નહીં આ રોકે છે એમ કે આગળ એને ઊભું રહેવું છે આ ભાઈ તો પહેલેથી વૈયા ગયા આપણને જોઈ સાઈડમાં લઈ લીધું નહીં મેળા નહીં આવા તડકાનો નહીં મેળાવે આપણો આઈસ્ક્રીમ દોડો ભાઈ દોડો થોડા ટાઢા થઈ જાય ઉભો રહેજો સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા બરોબર છે મિત્રો, પ્લીઝ વિડીયોને શેર કરો અને લાઈક કરો. શું કહો છો અલ્પેશભાઈ? આઈસ્ક્રીમની કોણની પ્રસાદી વેચવામાં આવે છે. દાહોદ જિલ્લાના ફતેપુરા અને કેટલા લોકોની સેવા? 5 જણા છીએ અમે. 5 જણા છે અને ખૂબ સારી એવી 4100 નંગ છે. 4100 આઈસ્ક્રીમ આપવાના છે બધાને. જો મિત્રો જો તમે જોવો મિત્રો કેટલા જોશથી બમરાટી બોલવે છે. આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું છે. કોણ લઈ લીધો છે? કાકડિયા હોતો અલગ અલગ આઈટમો, પેપ્સી, પછી કોન, પાણીપુરી, આઈસ્ક્રીમ, પાણીપુરી જમાવટ છે ભાઈ. તમે પણ એક દી જરૂર આ ભાદરવી પૂનમના મેળામાં જરૂર ને જરૂર આવજો. અને ભાદરવી અમાનો મેળો કરવો હોય તો પાછા ઓલા પણ એની પછી અહીંયા મેળો હોય. મેળા મિત્રો આ 2 મહિના દુનિયાના મેળા આવે, કાંઈ ઘટે જ નહીં. હા ભાઈ જો ત્યાં તો અડધી રોજ ખાઈ જો કાકડિયા હોતો ખાઈ જો આ એક કોણ તો ખાઈ ગયા, પાછો બીજો લાવ્યા જો કાકડિયા સાટે જો આમ કરે આમ પાછા ખાઈ ને વાયા જો આઈસ્ક્રીમ બધા ખાઈ જાય છે અને અલગ પ્રકારનો ડાન્સ છે જો હાલો બહુ છે કોનું મોજ કે આવી મોજ કેમ પણ હવે મિત્રો તમે જોવો તો કેળા અને પાણીનું પરબ આવી ગયું છે. થોડુંક જ અંતર કાપ્યું ને તમે જોવો તો જે કેળાની પ્રસાદી અહીંયા આપી રહ્યા છે. એ અલગ અલગ મોઢે પ્રસાદી જે કેળાની વિતરણ કરવામાં આવે છે. તો મિત્રો તમે જોવો તો અત્યારે ફૂલ તડકો થઈ ગયો અને છતાં પણ એટલે તે ભાવિ ભક્તો જે હજી પગયાત્રા કરી રહ્યા છે તમે જોવો તો ટ્રેક્ટરમાં આપણને લિફ્ટ મળી ગઈ છે. તમે જુઓ તો બધા બેસી ગયા છીએ. આ રીતે અમે ધીમે ધીમે લિફ્ટ લેતા આગળ વધીએ છીએ. તમે જુઓ જે આની પાસે ને જે બધા જાત્રાવાળા આવે છે અને ઓલપાની સાઈડમાં
બધા એક્સપ્રેસ ફટોફટ નીકળી જવા વાળા આવે. તો ફાઇનલી મિત્રો ટ્રેક્ટરમાં લિફ્ટ મળી ગઈ હતી, 1.5-2 કિલોમીટર સુધી જ મળી. પછી પાછા ઉતારી દીધા કારણ કે પછી લોકો ઊભા રહી ગયા. તો તમે જોવો તો ભાઈ કેમ ગયું, પાછા ઉતારી દીધા. હા રોકેટભાઈ થોડે ખોદી જ લઈ ગયા આપણને. હવે જો ભાઈ બેઠા બેઠા બીજા પાસે લિફ્ટ માંગે છે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય અંબે, જય જય અંબે.